આપણે કોઈને કાંઈ વાત કરી હોય ને કાંઈ ખોટા પડ્યા હોય ને તો આપણે આમ જોઈને વાત કરીએ. એટલે અમે તો સાયકોલોજી ભણ્યા ને એટલે સમજી જઈએ કે કોન કોન કિતને પાની મેં કિસકી હે પહેચાન, પણ મનમાં રાખવા મજા. એટલે જે ઓલી પહેલી ગોપી હતી ને એને આખી રાત રાહ જોઈ, અને ઠાકોરજી ગયા કોના ઘરે? પાછળવાળી બીજી ગોપીના ઘરે. સમજાતા બે, કારણ કે આંખથી ઈશારો કર્યો. એ પેલીને ખબર નહોતી કે પાછળ ગોપી ઊભી છે, અને પાછળવાળીને સમજી ગઈ કે મારા ઘરે જ પધારશે. હવે સવારે આવ્યા ને તો આમ નખથી ને ધરતી આમ કરે, હામું ન જુએ. આ દર્શન કુંભદાસને થયા. કોને? જે પેલા અષ્ટસખા શરણે આવ્યા હતા. અને વલ્લભથી ઉંમરમાં કુંભદાસ મોટા હતા, ગોરવા ક્ષત્રિય હતા, જમનાવતાના હતા. ત્યારે એણે આ કીર્તન ગાયું, સાંજ કે સાંચે બોલતી હારે. એટલે ગોપી આવડી હોફાવી, સમજને વાલે આગળનું કહેવાય. એટલે ગોપીએ કીધું, હા પ્રભુ, તમારા જેવા સત્યવાદી દુનિયામાં કોઈ નહીં. તમે તો કોઈ દી ખોટું બોલો જ નહીં. તમે વચન આપ્યું હોય એ પાળો પાડો ને પાડો. ઠાકોરજી કહે આનું તો વચન પાડ્યું નથી ને આ કેમ આવું બોલે છે? સાંજ કે સાંચે બોલતી હારે. સાંજે કઈ કીધું ને કે આવીશ, આ એ નિપટ સવારે. સવાર થઈ ત્યારે આવ્યા, પણ વચન નિભાવ્યો, આવ્યા. પણ રાહ ક્યારની જોતા હતા? નિકુંજની રાત્રિની. હવે એટલું સરસ કીર્તન છે ને કે અહીંયા અધૂરું એટલે મૂકું છું કે ઘરે જઈને આ કીર્તન બધા જોજો. અત્યારે આ કીર્તન આવે શિયાળામાં, પછી આવતી 11 કીર્તનનો આખો ભાવ કહીશ. તમે થોડા માનસિક રીતે તૈયાર પણ હો. તો એ કુંભનદાસ ગોરવા ક્ષત્રિય જમનાવતામાં રહેતા હતા. એ વલ્લભને શરણે આવ્યા. એટલે પૂછ્યું, કુંભના તો કછું ચાહીએ ક્યાં? કુંભદાસ શું કીધું? જેને આપ બળી ગયા ને બીજું શું જોઈએ? તો કે મારી પત્નીને શરણે લ્યો. તો કે તારા દ્વારા એનો ઉદ્ધાર છે. જો વલ્લભે બધાને શરણે લીધા, એને નામ મંત્ર આપ્યો. એકાદી આનંદ આનંદ છે. તો કુંભનદાસ એટલે વલ્લભ તો જીવને ઓળખી જાય. આપણને ઓળખા તો જ અત્યારે અહીંયા છીએ ને. આપણને બરાબર ઓળખી ગયા છે, પણ દેખાવ એવું કરે કે ના મારા છે ને. ત્યારે વલ્લભે કહ્યું કે તારી પત્નીને પૂછી જો, એને કાંઈ જોઈએ છે? કારણ કે જે દેવી જીવ હોય ને માગે નહીં. એની પત્નીને પૂછીએ તો કછું ચાહીએ ક્યાં? એ કે આટલા વખત થયા પુત્ર નથી. જુઓ, દરેક સ્ત્રીના એક જ હોય, પછી ભલે મૂકી આવે વૃદ્ધાશ્રમમાં. પથ્થર એટલા દેવ કર્યા ને બેઠા ત્યારે તું આવ્યો. હવે આગળ મારે ન કહેવાય. ત્યારે વલ્લભે કહ્યું, જા 7. લૌકિકે માગ્યું તો લૌકિક 7 પુત્ર આપ્યા. હવે જ્યારે ગુસાઈજીએ પૂછ્યું કુંભના, એ જે વરદાન આપ્યું, આશીષ પણ એ દિવસ આજનો હતો, પોષ સુદ એકાદશી. એટલે આજની એકાદશીનું નામ પડ્યું પુત્રદા, કારણ કે વલ્લભે પુત્રનું દાન કુંભનદાસના પત્નીને આજે કર્યું. હવે આગળ વાત. ચલો 7 પુત્ર થયા, એકાદી વધાય તો ગાવ.
મંજુલાબેન નો આજે છે, કેમ નો આવ્યા? અહીંયા આવું છે? હા હા, ઉભા રહ્યો. બરાબર આવું જોઈએ. લાગે છે शिवल्लभाधीश की जय। धर्म ही ते पायो यह धन, धर्म ही ते पायो, धर्म ही ते पायो यह धन, धर्म नीके राख यशोदा मैया, नीके राख यशोदा मैया, नारायण ब्रज आओ यह धन, धर्म ही ते पायो, जातन को मुनि जप तप खोजत, मुनि जप तप खोजत, वेद उपारन पायो, शोधन दर्यो क्षीर सागर में, शोधन दर्यो क्षीर सागर में, ब्रह्मा जाय जगायो यदन, धर्म ही ते पायो, जादन ते श्री गोकुल सुख लहियत, सगरे काज सवारे, शोधन वारी वारी उरयांतर, शोधन वारी वारी उरयांतर, परमानंद विचारे यदन, परमानंद विचारे यदन, धर्म ही ते पायो, धर्म ही ते पायो यदन, धर्म ही ते, धर्म ही ते, धर्म ही ते पायो। वल्लभाधीश की जय। धर्म हिते पायो यह धन, धर्म हिते पायो। આપણને વલ્લભે ધર્મ ન શીખવાડ્યો હોત, ધર્મ શું છે એ ખબર ના હોત, તો આપણે બધા ભેગા થઈને અહીં બેઠા હોત? આજે આ બધા ક્યાં ક્યાંથી આવે છે, હું બધાને પર્સનલી ઓળખું છું, કોઈ થલતેજ ને, આ તો વળી ક્યાંય વાત કરોમાં મોટેરા ને. મારે કહેવાનો આશય એ છે,
એને ખેંચી લાવવાનું ખેંચાણ એક જ છે. વાત કરતા હતા પુત્રદા એકાદશીની કુંભનદાસને. હવે ગુસાઈજીએ પૂછ્યું એકવાર, કુંભના તારે કેટલા પુત્ર છે? 7 નો કયું, 1.5 કયું? એ કે કુંભના કેમ એવું બોલે? હવે ગુસાઈજી તો સાક્ષાત પુરુષોત્તમ, પણ આપણને બધાને સમજાવવું હતું કે ઘણાને દીકરાય હોય અને ઘણાને દીપડાય હોય. એ જમાનામાં એવું હતું. પણ જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં દીપડા હોવાની શક્યતા ઓછી છે. કારણ કે મહિનામાં 5, 7, 10 વાર તો હું સત્સંગ કરવા બહાર જાતી હોઉં. હમણાં 2 વર્ષથી 2 મહિનાથી જપી ગઈ છું, તો વચ્ચે પાછી જઈ આવી તો ખરી જ. એટલે મને ખબર છે, આપણે ઘરનું વાતાવરણ જોઈને આપણને ખબર પડી જાય કે અહીંયા મજા આવે એવું છે. અને અમુક વાર ક્યાંક જાય ને તો હું આમને ઈશારો કરું કે હું આમ કરું ને એટલે હા ઘરે જ વયું જવાનું, હવે બંધ કરી દેવાનું, ત્યાંનું માહોલ એવું હોય. તો કુંભનદાસને કેટલા દીકરા? 1.5. એ કે કુંભના ક્યું હે શું બોલે? જે રાજ એક સ્વરૂપ સેવાય કરે છે અને સત્સંગ કરે છે, એ પૂર્ણ દીકરો. એ કોણ? ચત્રભુતદાસ. અને એક અડધો, એ સ્વરૂપ સેવા કરે છે પણ સત્સંગ કરતો, એટલે અડધો. સેવાયામ વા કથાયામ વા, સેવાના ભોગે સત્સંગ નહીં. સવારે ઠાકોરજીને મૂકીને ક્યાંય ન વયું જવાય. ઘણાય વૈષ્ણવ સવારે મનોરથ કરે, પણ જે ભગવદીઓ હોય ને એ પોતાના ઠાકોરજીને અધરામૂઠ છોડીને બપોરે, મેં જોયા છે, આઈની મને નથી ખબર, મેં બધું સૌરાષ્ટ્રમાં જોયું છે, મારવાલા છોડીને ન જાય. તો ચત્રભુતદાસ માગેલા હતા. આ લીલા બધાય જાણો છો? ટૂંકમાં કહી દઉં મારવાલા. કોહ. એકવાર નવી વહુ પરણીને આવી ગોકુળમાં, એટલે જળ ભરવા ગયા ને તો બધાએ કીધું કે ઊભી રહે, હમણાં આવશે શ્યામ સુંદર બેડલા ચડાવશે. એ કે એ ચડાવે તો જ ચડે, આપણે એકબીજાને ન કહીએ કે તું મને ચડવાનું હું તને ચડાવું. બધા કે નવી પૈણીને આવી છે? એ કે હા. મોં દિખાઈ હો ગઈ ક્યાં? એટલે કે મોં દિખાઈ થઈ ગઈ એટલે તો આ જળ ભરવા આવી. કે શ્યામ સુંદર કે દર્શન હુવે ક્યાં? કે મારા સાસુએ ચોખ્ખી ના પાડી છે, બધાયની હામો જોજે, એની હામો જોઈશ. એ કે કેમ? એ કે એને ટાયા ટોન આવડે છે. હાલો હું બધાને બેડલા ચડાવું. તો તને કોણ ચડાવશે? જો જેને માથે બેડલું હોય ને નીચેથી બેડું ન ચડાવી શકે. ગામડામાં જે રહ્યા હોય ને, રહ્યા છો ને કે ખોટી વાત છે મારી? છેલ્લે પછી ઓલીએ શું કરવું પડે? માથે મૂકી અને ઘણો આમ રાખીને આમ કરવો પડે. અમે ભર્યા જ પાણી. આ દેખાય છે એવા નથી, બધું કર્યું છું. ચૂલોય પેટાયો છે. હવે બધાએ કીધું તું તારું લાવ, તને ચડાવી દે ને તું જા. એ કે જો કાંઈ વાંધો નહીં, પણ તમારે શ્યામ સુંદરને કહી દેજો કે એને બહુ હોશિયારી કરતો હોય ને તો એકવાર મારા ઘરે આવીને માખણની ચોરી કરી જાય તો હું સમજું કે હાચો હું ક્યાંની છું ખબર છે. હવે ઠાકોરજી પધારતા હતા. આનું બોલવું
ઠાકોરજીનું સાંભળવું. સમજાય છે મારી ભાષા બધાને? ઓલી ગોપીઓ રાજી થઈ કે આપણે કાંઈ આગા પાછી કરવી જ ન પડી, સાંભળી લીધું. ઘણીવાર આપણે કોકની આગા પાછી કરતા હોય ને પાછળ ઊભો હોય ને આપણને ખબર ન હોય, પછી એમ થાય ઓરો આપણે ખોટા હતા એટલે મૂંઝાણા. હાચા હોય તો પાછળ કંઈ આવાવ તારી જ વાત કરું છું, પણ ખોટા હોય તો ઉપાધિ થાય ને મારવાલા. ઠાકોરજી કે ઓહો આ તો મજા પડી ગઈ. ઠાકોરજીને કોઈ ચેલેન્જ આપે ને તો બહુ મજા આવે. એટલે બધી ગોપીઓએ કીધું સાંભળું. એ કે સાંભળું હું કહેતી હતી. ગોપી કે હવે રવા દે ને, બધી ખબર છે ને. એ કે નહીં કહો ને તો આ બેડા નહીં ચડાવું, લ્યો. ગોપી કે હવરના જળ ભરવાની રાહ એટલે જોઈએ કે ક્યારે સાંજ પડે, ક્યારે જળ ભરવા આવીએ, ક્યારે તમારો વેડો નાથ થાય અને ક્યારે બેડલા ચડાવો ત્યારે આપના હસ્તનો સ્પર્શ અમને થાય અને અમારો મનોરથ પૂરો થાય. હવે બધાય ક્યાં તો નહીં ચડાવે, પ્રભુ તો બેસી ગયા પલોઠી વાળીને. બધાએ કીધું સારું. એ કે આ ગોપી છે ને નવી પરણી છે કાના, એટલે ને આપણી ગોકુળની ન ખબર હોય ને, એ કે કાંઈ વાંધો નહીં, હું બધી ખબર પાડી દઈશ, હો એને બધી પાડી દઈશ. કે એ કે કઈ શું ગઈ કે 1 મિનિટ આખી લીલા. એ કે કઈને ગઈ તારામાં ત્રેવડ હોય ને કાના તો એના ઘરે ગોરસ. એ કે કાંઈ વાંધો નહીં. હવે કુંભનદાસ ખેલવા આવ્યા. એ કે કુંભના હાલ. એ કે હવે ઘરડે ઘર પણ માર ખવડાવો જ. મારા ગામમાં તો ચોરી નહીં જ કરવા દો. આ મારી ધોળી દાઢી હામું જુઓ, ધોળા વાળ જુઓ, આ મારી ઉંમર હામું જુઓ. તમારે જેને લઈને જવું હોય જાઓ, હું નહીં. એ કે આ ગોપીને ઘરે તને જ લઈ જાવો છે. કોને કીધું? એ કે નથી જવું. એ કે કાંઈ વાંધો નહીં, કાલથી તારી સાથે ખેલવા આવીશ. ઠાકોરજીને બ્લેકમેલિંગ આવડે એવું કોઈ ન આવડે. આપણે બધા આપણા સ્વાર્થ માટે બ્લેકમેલિંગ કરીએ, પ્રભુ પ્રેમને જતાવવા માટે કરે. અને એ એવું કરે કે આપણો પ્રેમ એનામાં દિન પ્રતિદિન વધતો જાય.